Hello everyone. As per our commitment for the computer operator, હાઈકોર્ટમાં પડેલી જાહેરાત મુજબ આપણે કમ્પ્યુટર ઓપરેટરમાં ની પોસ્ટ વિશે એક્ઝામની તૈયારી કઈ રીતે કરવી એ વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો કમ્પ્યુટર ઓપરેટરના પોસ્ટિંગ વિશે, ડિટેલ વિશે, એની નંબર ઓફ જગ્યાઓ વિશે, એની ક્વોલિફિકેશન વિશે આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે અને તમે બધા જાણો છો. તો હવે જે કમ્પ્યુટર ઓપરેટરની જે પોસ્ટ છે એની એક્ઝામની તૈયારીમાં કઈ સ્ટ્રેટેજી ફોલો કરી શકાય, એના સિલેબસમાં કયા કયા ટોપિકને કવર કરી શકાય, કઈ કઈ બુક વાંચી શકાય, એ વિશે આપણે આજે આમાં ચર્ચા કરીશું. તો કમ્પ્યુટર ઓપરેટર જે હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર એની પોસ્ટ લેવામાં આવશે, જે ક્લાસ 3 ની હશે, જે આપણા આસિસ્ટન્ટની સમકક્ષ હશે અથવા તો ક્લર્ક કહી શકીએ. એ જ પે બેન્ડમાં આવે છે 19,900 થી 63,300. તો એ વિશે આપણે ચર્ચા કરીશું, જેની પોસ્ટિંગ આઈટી સેલ હાઈકોર્ટ ઓફ ગુજરાત થ્રુ, એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલ છે હાઈકોર્ટમાં, એક કમ્પ્યુટર રિલેટેડ બ્રાન્ચ છે. તેના થ્રુ જ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં હાઈકોર્ટની અંદર અમદાવાદ ખાતે જ થાય છે જેનું પોસ્ટિંગ, જેની આ વખતે લાર્જ નંબર ઓફ પોસ્ટની ભરતી બહાર પડેલી છે. તો એમાં આપને સારા, જો આપ આઈટી બેકગ્રાઉન્ડથી બિલોંગ કરતા હો અને એના ડિઝાયર્ડ ક્વોલિફિકેશનથી બિલોંગ કરતા હો અને જો આપણે ફોર્મ ભરેલું હોય તો આપના માટે એકદમ સારી ઓપોર્ચ્યુનિટી છે. અને સારા નંબર ઓફ જગ્યાઓ, પહેલી વાર આટલી મોટી જગ્યાઓની ભરતી પાડવામાં આવેલી છે. બાકી 2 ફિગરમાં હોય છે, પહેલી વાર 3 ફિગરમાં હોય છે. બાકી 20, 10, 10, 20 એટલી જ જગ્યાઓ છે, એનાથી વધારે હોતી નથી. અથવા તો કોન્ટ્રાક્ટ બેઝ એની પહેલા સિસ્ટમ હતી, 13, 15 એક બે વાર કરવામાં આવેલી, પછી લાસ્ટમાં હમણાં એક 20, 21માં કરવામાં આવેલી. હવે આ 24માં સૌથી લાર્જેસ્ટ ભરતી છે કમ્પ્યુટર ઓપરેટરની. તો આપ જો આઈટી બેકગ્રાઉન્ડથી બિલોંગ કરતા હો અને અમદાવાદ અથવા એના નિયર બાય, તો એ આપના માટે એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. બીજી વસ્તુ કે પ્રમોશનના ચાન્સીસ પણ સારા એવા રહેલા છે. તો કમ્પ્યુટર ઓપરેટરમાંથી આઈધર યુ કેન promoted to the court clerk or સીધા ડેપ્યુટી સેક્શન ઓફિસર ઓફ હાઈકોર્ટ ઓફ ગુજરાત. તો આપના 1900 ગ્રેડ પે બેન્ડમાંથી આપ સીધા 4400 પે બેન્ડમાં જઈ શકો છો. 5, 7, 8 વર્ષની સર્વિસ પછી જોબ ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા હો અને ડિપાર્ટમેન્ટ એક્ઝામ પાસ કરો તો ડીવાયએસઓ બનવા માટે પણ આ પોસ્ટમાંથી સારા એવા ચાન્સીસ છે. તો જે મિત્રો ફોર્મ ભરેલું હોય, જે મિત્રો આઈટી ફિલ્ડથી બેકગ્રાઉન્ડથી બિલોંગ કરતા હોય, તો આપણે આ વિષયની ચર્ચા કરીશું. તો એમાં વાત કરીએ તો 148 પોસ્ટ છે, જેમાં કેટેગરી વાઇઝ બાયફર્કેશન આપેલું છે. તો ઘણી એવી સારી લાર્જ નંબર ઓફ ભરતી છે, તો એનો લાભ લઈ શકાય અને એટલી અઘરી હોતી નથી. આપણે જો આઈટી બેકગ્રાઉન્ડ બિલોંગ કરતા હોય અને થોડી 6-8 મહિનાની સ્ટ્રેટેજી ફોલો કરવામાં આવે તો પ્રિલિમ અને મેન્સ બંને ક્રેક થઈ જતી હોય છે. લાસ્ટ ટાઈમનો એઝ પર એક્સપિરિયન્સ કહું તો લાસ્ટ ટાઈમ 19, એટલે કે 19 જગ્યાઓ હતી, 19 જગ્યાઓ હતી, છતાં પણ એમાંથી નંબર ઓફ કેન્ડિડેટ પૂરા મળ્યા નતા. એટલે માત્ર 10 કે 11 લોકોને લેવામાં આવ્યા હતા. તો આ વિચારી શકો છો કે 19માંથી પણ ટોટલ નંબર ઓફ કેન્ડિડેટ મળ્યા નતા. તો આ વખતે તો 148 છે અને આઈટી બેકગ્રાઉન્ડથી છે, એટલે નંબર ઓફ કોમ્પિટિશન થોડી ઓછી હશે જનરલ જેવી. બાકી પોસ્ટની જે હોય છે આસિસ્ટન્ટની અથવા તો બેલીફની અથવા તો ડીઓએસઓ ની, એમાં ઘણા લાર્જ નંબર ઓફ કેન્ડિડેટ હોય છે. આમાં એટલા હોતા નથી કે જેની સાથે આઈટી ફિલ્ડથી બિલોંગ કરતા હોય છે એ જ મિત્રો આમાં એપ્લાય કરતા હોય છે, અથવા તો ઓ લેવલનો કોર્સ કરેલો હોય, ડિપ્લોમા. એના વિશેની જાહેરાતમાં પૂરી ડિટેલ આપેલી છે, જેનું ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ક્યારની પતી ગઈ છે, જુલાઈમાં એની પહેલા. તો હવે તો આપણે એક્ઝામ વિશે ફોકસ કરી શકીએ. તો એક્ઝામ આમાં પણ બે રીતે લેવામાં આવે છે. એલિમિનેશન ટેસ્ટ, જે બાકી પરીક્ષાઓની જેમ કોમન હોય છે, અને બીજો છે કમ્પ્યુટર એડેડ ટેસ્ટ. આમાં સીપીટી નથી લખેલું, કોમ્પ્યુટર બેઝડ પ્રેક્ટિકલ કે એવું નથી લખેલું, આમાં લખેલું છે કમ્પ્યુટર એડેડ ટેસ્ટ. એટલે આ બંને વસ્તુનો એવો મેજર એવો ફરક હોય છે, એ વસ્તુનું આપણે ધ્યાન રાખવું. ખાસ કરી જે મિત્રો નવા હોય, પહેલી વાર આપતા હોય, એમને કદાચ એવું લાગશે કમ્પ્યુટર એડેડ ટેસ્ટ એટલે પ્રેક્ટિકલ હશે, પણ આમાં પ્રેક્ટિકલ કન્સિડર કરવું નહીં બિલકુલ. એ પણ ટોટલી થિયરી બેઝડ જ હોય છે. તો વાત કરીએ તો પેલું એલિમિનેશન ટેસ્ટ. તો એલિમિનેશન ટેસ્ટ છે એ ક્વોલિફાઈંગ ટાઈપનો છે, જે 100 માર્ક્સ હોય છે, જેમાં 100 ક્વેશ્ચન હોય છે, દરેકનો 1 માર્ક્સ હોય છે અને નેગેટિવ 1/3 માર્ક્સ હોય છે, જેનું મીડિયમ શું હોય છે? ઇંગ્લિશ જ હોય છે. ખાલી ગુજરાતીના 15 થી 20 ક્વેશ્ચન જે હોય છે, અથવા જેટલા પણ ક્વેશ્ચન પૂછાય છે, એ જ ગુજરાતી લેંગ્વેજમાં હોય છે. બાકી બધા હાઈકોર્ટની ઓલમોસ્ટ બધી જ એક્ઝામ, ક્લાસ 4 સિવાયની બધી જ એક્ઝામ ઇંગ્લિશ મીડિયમમાં જ હોય છે, એટલે કે ઇંગ્લિશ એનું મીડિયમ ઇંગ્લિશ જ હોય છે. તો એ વસ્તુનું આપણે ધ્યાન રાખો. અને 2 કલાકનો ઇનફ સમય આપને મળે છે, જેમાં આપને 50 માર્ક્સ લાવવાના હોય છે ખાલી ક્વોલિફાઈંગ કરવા માટે.
નેક્સ્ટ રાઉન્ડમાં જવા માટે આપ જો 50 માર્ક્સ લાવો તો પણ આરામથી બધા લોકોને મેન્સ માટે કમ્પ્યુટર એડેડ ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે, જેમાં મોસ્ટલી કયા કયા ટોપિક હોય છે. તો કમ્પ્યુટર નોલેજ તો મેક્સિમમ ક્વેશ્ચન 25-30 અથવા એનાથી પણ વધારે ક્વેશ્ચન કમ્પ્યુટર નોલેજને, કેમ કે એ ફિલ્ડની છે એટલે કમ્પ્યુટર બેકગ્રાઉન્ડના ક્વેશ્ચન વધારે હોય. પછી જનરલ નોલેજના, ઇંગ્લિશના, રીઝનિંગ, મેથ્સ, કરંટ અફેર અને ગુજરાતી આ કોમન જ સિલેબસ છે, ડીવાયએસઓ માં છે એ જ છે. બાકી પણ આમાં કમ્પ્યુટર ઉપર થોડો ભાર વધારે આપવામાં આવે છે પ્રિલિમ, એઝ પર માય લાસ્ટ એક્ઝામ એક્સપિરિયન્સ, કે કમ્પ્યુટરના ક્વેશ્ચન થોડા વધારે હોય છે, 30 થી 35 અથવા એનાથી પણ 40 સુધી જાય. એટલે કે 1/3 પેપર હોય છે જેમાં કમ્પ્યુટરને ના ક્વેશ્ચનને ભાર વધારે આપવામાં આવ્યો હોય છે. તો આ બેઝિક જે સિલેબસ છે એ એટલું બેનિફિશિયલ છે કે પ્રિલિમમાં પણ કામ લાગશે ને એનું એ કમ્પ્યુટર ટેસ્ટમાં પણ કામ લાગશે. એટલે બંનેમાં વધારે ફોકસ કરવું જરૂરી છે. તો પહેલી એક્ઝામ છે એલિમિનેટ, જેમાં 50 માર્ક્સ જ કમ્પલસરી છે દરેક માટે, કેટેગરીમાં એવું કશું નથી. દરેકને 50% માર્ક્સ લાવવા જરૂરી છે. તો આપ કમ્પ્યુટર એડેડ ટેસ્ટ એટલે કે નેક્સ્ટ રાઉન્ડ માટે એલિજિબલ થાઓ છો. તો આ હતી એલિમિનેશન ટેસ્ટની વિગત. હવે વાત કરીએ આપણે કમ્પ્યુટર એડેડ ટેસ્ટ. હવે કમ્પ્યુટર એડેડ ટેસ્ટ છે એ તમારા માટે બહુ સરપ્રાઈઝ હશે, કેમ કે આવી એક્ઝામ કોઈ ડિપાર્ટમેન્ટમાં કોઈ જગ્યાએ આપી નહીં હોય અને કોઈ ડિપાર્ટમેન્ટ લેતું પણ નહીં હોય, એઝ પર માય એક્સપિરિયન્સ. તો સિસ્ટમ ઓફિસર, સિસ્ટમ આસિસ્ટન્ટ અને કોમ્પ્યુટર ઓપરેટર, આની જે એક્ઝામ લેવામાં આવે છે બીજા રાઉન્ડની, એ કમ્પ્યુટર થ્રુ બટ ક્વેશ્ચન થિયરી ક્વેશ્ચન હોય છે, જે આપણે ટાઈપ કરીને આન્સર લખવાના હોય છે. તો એ વસ્તુનું આપ ખાસ ધ્યાન રાખજો. એ વિશે પણ આપણે ચર્ચા કરીએ. પ્રિલિમમાં શું પ્રિફર કરવું તો એ વિશે વાત કરીએ. તો પ્રિલિમમાં જે સીસીસી ટ્રિપલ સી, કોમન કોર્સ ઓન કમ્પ્યુટર બેઝિક નોલેજ, જે ટ્રિપલ સી નો સિલેબસ જે હોય છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો અથવા તો સેન્ટ્રલ NIE નો જે સિલેબસ હોય છે ઓ લેવલના કોર્સનો, જે ટ્રિપલ સી માટેનો સિલેબસ હોય છે, જેમાં બેઝિક વસ્તુ જે હોય છે એ વસ્તુ તમારે ધ્યાન રાખવી પડે. એના દરેક ટોપિક ને ડિટેલમાં જાણવું પડે. તો એના માટે માઇક્રોસોફ્ટ ઓફિસના જે 3 બેઝિક ટૂલ છે, બેઝિક એટલે સૌથી વધારે વપરાવાવાળા, માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ એક્સેલ ને માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ, અને બીજા બધાનું લાઇટર નોલેજ, અને માઇક્રોસોફ્ટ આઉટલુક જે ઈમેલ માટે યુઝ થાય છે. તો આ સોફ્ટવેરને ડિટેલમાં લર્ન કરવા પડે બંને રાઉન્ડ માટે, એલિમિનેશન ટેસ્ટ માટે પણ અને કમ્પ્યુટર એડેડ ટેસ્ટ માટે પણ ડિટેલમાં ડિસ્ક્રિપ્ટિવ લર્ન કરવા પડે તૈયારી સાથે. તો એ વસ્તુ જરૂરી છે. એના પછી સેમ વસ્તુ છે ઓપન ઓફિસ. તો ઓપન ઓફિસ જે છે એ સેમ ઉબુન્ટુ અથવા તો લિનક્સમાં યુઝ થાય છે માઇક્રોસોફ્ટ ઓફિસની જેમ જ. તો એ વિશે આપણે, તો માઇક્રોસોફ્ટ વર્ડનું જેવું સેમ રાઇટર, એક્સેલ જેવું કેલ્સી અને પાવર પોઈન્ટ જેવું ઇમ્પ્રેસ, આ દરેક ઓપન ઓફિસના સોફ્ટવેર પણ સૌથી વધારે આપણે જ્યુડિશરીમાં યુઝ થતા હોય છે, એટલે હાઈકોર્ટમાં યુઝ થતા હોય છે, અને બાકીની ઘણી બધી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં યુઝ થતા હોય છે, વિચ આર સિમિલર ટુ ધ માઇક્રોસોફ્ટ ઓફિસ જેવું જ. ઓપન ઓફિસ અથવા તો લાઇબ્રેરી ઓફિસ, આ ત્રણેય લેયર સરખા જ છે, પણ એના ફંક્શન ટૂલના નામ અલગ અલગ છે, કામ બધાનું સરખું છે. તો એને પણ, કેમ કે આપણા સિલેબસમાં ડિઝાયર લખેલું છે માઇક્રોસોફ્ટ ઓફિસ એઝ વેલ એઝ ઓપન ઓફિસ, તો બંનેના સોફ્ટવેરને ડિટેલમાં લર્ન કરવા જરૂરી છે. પછી ટ્રિપલ સી ના સિલેબસની જેમ ઓપરેટિંગ સિસ્ટમનો ટોપિક છે, જેમાં વિન્ડોઝ, લિનક્સ અને ઉબુન્ટુ, આ ત્રણ, અને બીજી પણ મોબાઈલ અને ટેબ્લેટની જે થોડા ઘણી હોય જેનો ઓવરવ્યૂ અથવા તો ઇન્ટ્રોડક્શન આપને રાખવો જરૂરી છે. તો ઓપરેટિંગ સિસ્ટમના જે ફંક્શન છે, મેમરી મેનેજમેન્ટ, પ્રોસેસ મેનેજમેન્ટ, આ બધા જે એના ફંક્શન છે, એના ટોપિક છે, ફંક્શન છે, એ બધા પણ આપણે ડિટેલમાં લર્ન કરવા પડે. ટ્રબલ શૂટિંગ શું હોય, એના વર્ઝન શું હોય, એના રોલબેક શું હોય, બેકઅપ શું હોય, આ બધી જ વસ્તુ A to Z વસ્તુ જે આપણે જોઈએ, રિસાયક્લેબિલિટી શું હોય, કંટ્રોલ પેનલ શું હોય, ડિવાઇસ મેનેજર શું હોય, ડિવાઇસ મેનેજર કઈ રીતે કામ કરે, માઉન્ટિંગ શું હોય, મેમરી મેનેજમેન્ટ શું હોય, આ દરેક ફંક્શન ઓપરેટિંગ સિસ્ટમના જેટલા પણ ફંક્શન છે, પ્રોસેસ મેનેજર શું હોય, સિંગલ પ્રોસેસિંગ, મલ્ટીટાસ્કિંગ, મલ્ટી પ્રોસેસિંગ, મલ્ટી પ્રોસેસર, આ શું માઇક્રો પ્રોસેસર શું હોય, આ દરેક વસ્તુની ઓપરેટિંગ સિસ્ટમની ડિટેલ, માઇનોર ટુ માઇનોર ડિટેલ, એટલે એકદમ એક્ઝેક્ટ વધારે નહીં પણ થિયરેટિકલ ડિટેલ તો આપણને હોવી જોઈએ આ એક્ઝામને પાસ કરવી, અથવા તો બીજી કોઈ પણ એક્ઝામ જેમાં કમ્પ્યુટર ટોપિક આવતો હોય એમાં પણ આના ટોપિક તો આવતા હોય છે. તો આ સ્ટ્રિક્ટલી આમ ગણવા જઈએ તો 70-80% ટ્રિપલ સી નો સિલેબસ જ છે, બીજું કંઈ નથી. પછી બેઝિક યુટિલિટી એન્ડ હાર્ડવેર ઓફ અ કમ્પ્યુટર. તો કોમ્પ્યુટરની બેઝિક યુટિલિટી શું હોય છે, ગેજેટ શું હોય, વિજેટ શું હોય, પછી હાર્ડવેર ઇનપુટ, આઉટપુટ, પેરિફેરલ,
સિસ્ટમ ડિવાઇસ આ બધા શું હોય એ દરેકનું આપણે જાણવું જરૂરી છે. વાયરલેસ, વાયર્ડ, એ બધી જ હાર્ડવેરની દરેક ડિટેલ અને બેઝિક યુટિલિટી જાણવી આપણે જરૂરી છે. એનો યુઝ શું હોય, એને શું કહેવાય, કયા કામ માટે આવે ડિવાઇસ, તો એ વિશે પણ ઢગલો ક્વેશ્ચન બને છે. તો આ પણ ટ્રિપલ સી ના સિલેબસનું છે અને આપણા હાઈકોર્ટ કોમ્પ્યુટર ઓપરેટરમાં પણ આના વિશે છે સિલેબસ. પછી છે ઇન્ટરનેટ અને ન્યૂ ટેકનોલોજી. તો કમ્પ્યુટર રિલેટેડ જેટલી પણ ન્યૂ ટેકનોલોજી આવી હોય અને એના જે ઇવોલ્યુશન થયા હોય એ વસ્તુ આપણે ઇન્ટરનેટ રિલેટેડ જેટલા પણ ટર્મ છે, પ્રોટોકોલ છે, HTTP, FTP, SSL, સિક્યોર સોકેટ લેયર, HTML, આ શું છે, એ ટુ ઝેડ જે બેઝિક વસ્તુ છે ઇન્ટરનેટ રિલેટેડ, વેબ બ્રાઉઝર, સર્ચ એન્જિન, કુકીઝ, URL, એ ટુ ઝેડ વસ્તુ આપને જાણવી જરૂરી છે. SMTP પ્રોટોકોલ શું હોય, આ શું હોય, એ ઇન્ટરનેટ અને એના રિલેટેડ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું થોડું ઘણું લાઇટ, મશીન લર્નિંગનું થોડા ઘણા બેઝિક એટલે ઇન્ટ્રોડક્શન લેવલનું, પછી કમ્પ્યુટરની હિસ્ટ્રી, એના ઇવોલ્યુશન, કયા ફેઝમાં શું હતું, માઇક્રો પ્રોસેસર કેવા હતા, કોણે કોમ્પ્યુટરમાં શું બનાવ્યું, કોમ્પ્યુટરની લેંગ્વેજ કેવી હોય, એ બધાની હિસ્ટ્રી અને બેઝિક ડિટેલ આમાં આપણે કવર કરવાની છે. આ બધી વસ્તુ જોવા માટે ક્યાં જવું? હવે આજે ઉપર મેં ડિસ્કસ કર્યું એ વસ્તુ જોવા માટે ક્યાં જવું? તો આપ ટ્રિપલ સી ની ઘણી બધી ઢગલો બુક માર્કેટમાં અવેલેબલ છે. ટ્રિપલ સી ની એક્ઝામ આપી હોય, તૈયારી કરતા હોય તો ઘણી બધી એ પણ ગવર્મેન્ટમાં પણ એ કામ આવશે અને બીજી જગ્યાએ પણ એ કામ આપણે થઈ શકે છે. તો લગભગ આ બધો જ સિલેબસ ડિટેલમાં નહીં પણ થોડાક મહદ અંશે GCRT ની બુકમાં આપેલો છે. NCERT માં બહુ જ લોઅર સ્ટાન્ડર્ડમાં છે. ગુજરાત બોર્ડ એટલે GCRT માં આ ચેપ્ટરો ધોરણ 6 થી કરી અથવા તો 5 થી કરી અને 12 ની બુકમાં આપેલા એટલે 10મા સુધી ઇનફ છે. 10મા ધોરણની અથવા તો 9મા ધોરણની બુક સુધી ઓપન ઓફિસ અને માઇક્રોસોફ્ટ ઓફિસની બધી વિગતો એમાં આપેલી છે. ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, સ્ટાન્ડર્ડ 9, 8, 9, 10, 10 થી થોડા હાયર લેવલનું થઈ જાય છે પણ આપણને અમુક ચેપ્ટરો કામ આવે છે એવા છે. તો આપણે 10, 11, 12માં પણ અમુક ચેપ્ટરો સિલેક્ટિવ છે એ આપણને કામ આવી શકે. આવું કયા આધારે કહી શકું? તો બીકોઝ ઓફ માય ટીચિંગ નોલેજ, મેં 7-8 વર્ષ સુધી કમ્પ્યુટર ટીચર તરીકે કામ કર્યું છે. 6 થી 7 વર્ષ સુધી. એટલે મેં આ ટોપિક આ ટોપિકમાં આવેલા પણ છે. ત્યાં પણ આપણે મળી જશે તો 5 થી 8 અથવા તો 12 સુધીની બુકમાં માઇક્રોસોફ્ટ ઓફિસના, યુટિલિટીના, ઓપરેટિંગ સિસ્ટમના તમને દરેક સ્ટાન્ડર્ડની કમ્પ્યુટર બુકમાં મળશે. ત્યાં ના જવું હોય તો CCC સ્પેસિફિક બુક આવે એ પણ તમે લઈ શકો છો. એમાં પણ જો અથવા તો આપ ઓનલાઈન મટીરિયલ પણ ઘણું બધું અવેલેબલ છે. માઇક્રોસોફ્ટ ઓફિસ માટે, વર્ડ માટે, એક્સેલ માટે, પાવર પોઈન્ટ માટે પ્રેક્ટિકલી એના ફંક્શનાલિટી ટોપિક આ રીતે આપ જોઈ શકો છો. ઇન્ટરનેટ એની ટેકનોલોજી ઘણા બધા પ્રકારની બુક આવતી હોય. કોઈ સ્પેસિફિક કહી ના શકીએ કે બધી સારી હોય છે. આપણે કન્ટેન્ટ ડેવલપ કરવું એ ઇમ્પોર્ટન્ટ છે અને ડિટેલમાં શીખવું એ ઇમ્પોર્ટન્ટ છે. જીસીઆરટી બુકમાં એટલું ડિટેલમાં નહીં હોય કે એ પણ આપણે કામ આવી શકે છે. તો એ પહેલા જે પણ રિલેટેડ ટોપિક હોય એ લર્ન કરીને આપણે કરી શકો છો. આ બંને વસ્તુમાં કામ આવશે. મેન્સ માટે આ ટોપિક છે બધા પણ પ્રિલિમ માટે પણ આ કામ આવશે કેમ કે આનું વેટેજ પ્રિલિમમાં પણ 1/3 જેટલું હશે એટલે કે 30 થી 35 માર્કના ક્વેશ્ચન આ બધા ટોપિકમાંથી હશે જે આપણે 50 માર્ક્સ લાવવામાં બહુ જ મદદ કરશે. માઇનોર નાના નાના ફંક્શન પણ આપણે પૂછવામાં આવશે તો એ વસ્તુનું પણ આપણે ધ્યાન રાખવું પડશે. પછી વાત કરીએ તો કોમન છે હાઈકોર્ટની કોઈ પણ એક્ઝામ અથવા તો કોઈ પણ ક્લાસ 3 ની એક્ઝામ પાસ કરવી હોય તો આ સારી એવી બુક છે. લ્યુશન્ટની જનરલ નોલેજ, કેમ કે આમાં જનરલ નોલેજ સિલેબસમાં છે. આપ જોઈ શકો છો જનરલ નોલેજ છે, કરંટ અફેર બંને વસ્તુ છે અને કમ્પ્યુટર પણ છે. જે લ્યુશન્ટમાં આપણે બધા જ ટોપિક આપેલા છે. જનરલ નોલેજ પણ આપેલું છે, કમ્પ્યુટર લેંગ્વેજ પણ આપેલી છે અને કરંટ અફેર પણ આપેલી છે. તો ત્રણ વસ્તુ આપણે લ્યુશન્ટમાંથી મળી છે. INC પણ છે બુક છે લ્યુશન્ટ પ્રિફર કરો તો INC ની જરૂર નથી. પછી કરંટ અફેર માટે કોઈ એક મંથલી ઇંગ્લિશમાં, કેમ કે આખી એક્ઝામ ઇંગ્લિશ મીડિયમમાં લેવાશે તો ઇંગ્લિશમાં આપણું કોઈ કરંટ અફેર લેવું જરૂરી છે. તો એ વસ્તુ ધ્યાન રાખવું પણ એક ટેન્કર સટાનું અથવા તો અઢાર 24 અથવા તો બીજું કોઈ આપ જીકે ટુડે અથવા તો ઇંગ્લિશનું કોઈ પણ કરતા હો અથવા તો આપણું ગુજરાતી ઇંગ્લિશ બંને એકદમ સારું હોય અને આપ ગુજરાતીમાં કરતા હો તો એનો કોઈ ઇશ્યુ નથી. યુ હેવ ટુ જસ્ટ રિમેમ્બર ધ નોલેજેબલ થિંગ, નથિંગ એલ્સ. જો આપણે લેંગ્વેજનો ઇશ્યુ ના હોય પણ જો મારી એડવાઇસ એ છે કે યુ મસ્ટ પ્રિફર ધ ઇંગ્લિશ મટીરિયલ. પછી ના હોય તો ગુજરાતીમાંથી પણ આપ ના કરી શકો તો એ પણ આપણે બેનિફિશિયલ થશે. પછી વાત કરીએ સ્પોર્ટમાં વધારે પુસ્તકો હોય છે. તો અત્યારે રિસર્ચ ક્રિકેટ
બીજી કોઈ એક્ઝામમાં બેઝિક મેથ્સ તો એ પ્રકારે જ હોય છે, એટલું અઘરું હોતું નથી. તો એને આપ કન્સિડર કરી શકો. પછી વાત કરીએ કમ્પ્યુટર એડેડ ટેસ્ટ. હવે આમાં ક્યાંય પ્રેક્ટિકલ વર્ડ કેવો લખેલો નથી, અને આપણે એટલે કે આ મેન્સ જ ગણવાનું, આના આધારે જ આપણું મેરિટ બનશે. એલિમિનેશન ટેસ્ટના માર્ક્સ ગણાશે નહીં, ખાલી ક્વોલિફાઈંગ છે. તો જ આવા રાઉન્ડમાં આવશો બીજા લેવલનું. તો આ પણ 2 અવર્સની હશે, 100 માર્ક્સની હશે. હવે આ ટોપિક શું છે? વિન્ડોઝ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આવી ગઈ, જે મેં આગળ ડિસ્કસ કરી એમ. માઇક્રોસોફ્ટ ઓફિસ ને ઓપન ઓફિસના ટૂલ્સ, એટલે આનું બધું જ આવી જાય, એક્સેલ, પાવર પોઈન્ટ, વર્ડ, માઇક્રોસોફ્ટ પેન્ટ, ત્યાંથી ઇમ્પ્રેસ, પછી બેઝિક નોલેજ કોમ્પ્યુટર, ત્યાંથી સ્ટાર્ટિંગ લેંગ્વેજ, હિસ્ટ્રી, જનરેશન, એ ટુ ઝેડ વસ્તુ, બેઝિક નોલેજ એના ડિવાઇસીસ, આ બધું આમાં આવી જાય. પછી બેઝિક ઓફ કમ્પ્યુટર પેરિફેરલ્સ, એટલે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ શું હોય, એના હાર્ડવેર શું હોય, હાર્ડ ડિસ્ક શું હોય, મધરબોર્ડ શું હોય, મેમરી શું હોય, કેટલા ટાઈપની મેમરી હોય, આ બધી જ વસ્તુ, પ્રોસેસર શું હોય, પ્રોસેસરમાં શું હોય, ડેટા બસ શું હોય, મધરબોર્ડ શું હોય, એ ટુ ઝેડ વસ્તુ આમાં આપણે કરવી પડે. એઝ પર કોમ્પિટિટિવ એક્ઝામ આપણે પૂરી તૈયારી સાથે જવું એ જ હિતાવ છે. લિનક્સના ઘણા બધા બેઝિક કમાન્ડ પણ આવી શકે, કદાચ બેઝિક પૂછવા ખાતે. એટલું બધું ડિટેલમાં ના જાય પ્રોગ્રામિંગ, પણ આ બધું પૂછાઈ શકે. ટ્રબલ શૂટિંગ, ઇન્સ્ટોલેશન ને બેસ્ટ પ્રેક્ટિસ શું હોય, ઓપરેટિંગ સિસ્ટમ જે બેઝિક છે, કંટ્રોલ પેનલ, રીસાયકલિંગ, માઇક્રો, આ દરેક વસ્તુ આપણે પૂછાય. ગેજેટ શું હોય, ડેસ્કટોપ મેનેજમેન્ટ શું હોય, સ્ક્રીન સેવર શું હોય, આ બધી વસ્તુ, કંટ્રોલ પેનલ શું હોય, પ્રોગ્રામ ઇન્સ્ટોલેશન શું હોય, ફોન્ટ ઇન્સ્ટોલેશન, આ તે શું હોય, બધી વસ્તુ આપણે ત્યાં. ઇન્ટરનેટ ટેકનોલોજીમાં તમામ વસ્તુ, ઇન્ટરનેટ, નેટવર્ક્સના ટાઈપ્સ, લેનના ટાઈપ, વાયરલેસ ટેકનોલોજીસ, પછી પ્રોટોકોલ્સ, ઇન્ટરનેટ સિક્યુરિટી થ્રેડ, ઇન્ટરનેટ સિક્યુરિટી થ્રેડ સોલ્યુશન, એન્ટીવાયરસ, ફાયરવોલ, આ બધા જે બેઝિક કમ્પ્યુટરના છે એને આપણે સારી રીતે લર્ન કરવા પડે, એને ટ્રાય કરવા પડે. તો આ બધી વસ્તુ આપણે કમ્પ્યુટર ટેસ્ટમાં થિયરીમાં પૂછાશે. હવે અહીં ક્લિયર નથી કરેલું કે એમસીક્યુ આવશે, ત્યાં એવું લખેલું નથી કે એમસીક્યુ આવશે. એ ગમે તે હોઈ શકે, એમસીક્યુ થોડા ઘણા હોઈ શકે, વન લાઈન ક્વેશ્ચન હોઈ શકે, 2 માર્ક ક્વેશ્ચન હોય, 3 માર્ક ઓફલાઈન પણ હોઈ શકે. એટલે કમ્પ્યુટર એટલે કેવું, ઓફલાઈન તૈયારી આપણે રાખવી પડે. પણ મોસ્ટલી કમ્પ્યુટર છે તો કમ્પ્યુટરમાં જ લેવાશે. પણ તમારે આન્સર ટાઈપ કરવાના, એમાં ટાઈપ કરવાના. હું કયા આધારે તમને કહી શકું, મેં આગળની સિસ્ટમ આસિસ્ટન્ટ, સિસ્ટમ ઓફિસર અને કમ્પ્યુટર ઓપરેટરની એક્ઝામ આપેલી, એના આધારે કહી શકું. એ પ્રમાણે પણ હોઈ શકે હું કહું છું. એટલે આપણે એ વસ્તુનું ધ્યાન, કમ્પ્યુટર એડેડ ટેસ્ટ એટલે કમ્પ્યુટરની મદદ લઈને આ ટેસ્ટ આપણે આપવાનો હોય. કમ્પ્યુટર પ્રેક્ટિકલ એવો ક્યાંય વર્ડ છે નહીં. આ ટોપિક આપ જુઓ તો પણ આ બધા ટોપિકમાં મોસ્ટલી આપણે થિયરિટિકલ ટોપિક જ દેખાય છે આખા કમ્પ્યુટર એડેડ ટેસ્ટના. વિન્ડોઝ, લિનક્સ, ઓપન ઓફિસ, માઇક્રોસોફ્ટ ઓફિસ, બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર, બેઝિક નોલેજ ઓફ પેરિફેરલ, આ બધા જ થિયરી ટોપિક છે. એટલે we have to go with the basic and detailed theory of all these topics. તો એ વસ્તુનો આપણે ધ્યાન રાખીશું. તો થેન્ક યુ સો મચ. આ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી, પણ એના વિશે આપણે મટીરિયલ પણ આપણે બીજું સિલેબસ બતાવવાનું છે. જે રીતે હું આપણે દાવો કરતો હતો કે સીસીઈ નો સિલેબસ છે, તો સીસીઈ ના સિલેબસ શેના ઉપરથી ખબર પડે? તો જો આપ જોઈ શકો છો, આ સીસીઈ પ્લસ નું મટીરિયલ છે, જે સ્પીપા દ્વારા તૈયાર કરેલું હોય છે ગુજરાતમાં. તો સ્પીપામાં પહેલા વિન્ડોઝ એક્સપી ચાલતી હતી, એટલે વિન્ડોઝ એક્સપી નો ઓલ્ડ સિલેબસ છે. પછી પેઇન્ટ એટલે ઓપન ઓફિસના વર્ડ પેડ, એમએસ વર્ડ, માઇક્રોસોફ્ટ ઓફિસ ઇન્ડિક જે આપણે યુઝ કરીશું ફોન્ટ ઇન્સ્ટોલ કરવા માટે ગુજરાતી માટેના, અથવા તો કોઈ પણ રિજનલ લેંગ્વેજ માટે. પછી ટીઆઈબીએલ હવે અત્યારે યુઝ નથી થતું, એમએસ એક્સેલ, પછી એમએસ પાવર, 2003 બેઝ છે. એટલે ઇન્ટરનેટ આઉટલુક, 301 સ્ટોરેજ ડિવાઇસ, બેસ્ટ પ્રેક્ટિસિસ શું છે, આ બધું જૂનું સિલેબસ છે. માઇક્રોસોફ્ટ પ્રોજેક્ટ, ટ્રબલ શૂટિંગ, આની ડિટેલ છે જે સ્પીપા દ્વારા પ્રાપ્ત કરેલી છે. તો આમાંથી ઘણી બધી વસ્તુ તમને હેલ્પફુલ થશે. તો આ હું તમને ખાલી બેઝિક બતાવવા માટે વાત કરું છું કે સ્પીપાનું જે ત્રિપલ સી નું સ્ટડી મટીરિયલ આવે છે, એ પણ તમને બહુ બધું હેલ્પફુલ થશે. પણ એમાં અમુક માઇક્રોસોફ્ટ ઓફિસને નવા વર્ઝન આપને કરવા હિતાવ છે. એટલે એક્ઝામ 2024માં છે. આમાં બધામાં એક્સપી ના અને 2003 ના સોફ્ટવેર ડિટેલ છે. તો મોટા ભાગની ફંક્શનાલિટી કોમન છે, પણ અમુક જગ્યાએ આપને લાગે તો આપ નવું લેટેસ્ટ વર્ઝન અથવા એના રિલેટેડ ટોપિક પ્રિફર કરો એ સારું રહેશે. 2007 અથવા 2010 અને વિન્ડોઝ 7 પછીની વસ્તુ પ્રિફર કરો તો એ બેટર છે. પછી આપણે જોવા જઈએ તો સીસી નો આખા ઇન્ડિયાનો સિલેબસ એનો 23% કોર્સ આવે છે. આ સિલેબસ હોય છે, આપણે
હું તમને બતાવું તો ઇન્ટ્રોડક્શન ટુ કોમ્પ્યુટર, તો એ જ વસ્તુ છે જે વસ્તુ આપણે એક્ઝામમાં પૂછાવાની છે, ટ્રિપલ સી ના સિલેબસમાં છે, આ જ વસ્તુ આપણે અહીં મૂકેલી છે. ઓપરેટિંગ સિસ્ટમ, વર્ડ પ્રોસેસિંગ, પછી સ્પ્રેડશીટ, પ્રેઝન્ટેશન, ઇન્ટરનેટ, ડબલ્યુ એટલે ઇન્ટરનેટની ટેકનોલોજી, ઈમેલ એન્ડ સોશિયલ નેટવર્કિંગ, આ જ રીતના બધા ચેપ્ટરો આમાં મૂકેલા છે. તો આપણે ટ્રિપલ સી નો સિલેબસ ને એઆઈ અને ઓવરવ્યુ પણ અહીં આપેલું છે. પછી વાત કરીએ તો ગુજરાત સરકારનો જે એમએસ યુનિવર્સિટી એ થોડો નાનો છે, પણ એમાં એક વસ્તુ છે, ઓપરેટિંગ સિસ્ટમનો ઓફિસ પ્રોડક્ટિવિટી માઇક્રોસોફ્ટ ઓફિસ 2003 છે, એમાં પણ આપ જોઈ શકો છો. એટલે મૂળ બધી જ વસ્તુ એક જ વસ્તુ છે જે આપણે કન્સિડર કરી શકીએ. તો આપણે આ રીતે જઈ શકીએ. ઓકે, તો થેન્ક યુ સો મચ એવરીવન ફોર લિસનિંગ મી એન્ડ ફોકસિંગ મી. તો હવે આપણે ડિટેલમાં આના વન બાય વન ટોપિક વાઇઝ પણ હું જઈશ, જેથી આપને હેલ્પફુલ થઈ શકે. થેન્ક યુ સો મચ. કોઈ ક્વેરી સજેશન હોય તો આપ ડેમ કરી શકો છો, અથવા તો યુટ્યુબ ઉપર મેસેજ કરીને આપ કમેન્ટ કરી શકો. થેન્ક યુ સો